સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. આસપાસ ટેકનોલોજી કેટલી ઝડપથી બદલાઈ રહી છે તો એને સમજવાની રીત પણ બદલવી પડે, ખરું ને? અને બસ એ જ બદલાવ લાવવાનો એક પ્રયાસ છે ગુજ્જુ ટેક વિઝન. એક એવી જગ્યા જ્યાં ટેકનોલોજીનું ભવિષ્ય આપણી સામે અને એ પણ આપણી પોતાની ભાષામાં ખુલશે. તો સવાલ એ છે, શું આપણે ખરેખર તૈયાર છીએ આવનારા સમયની ટેકનોલોજી માટે? આ સવાલ આપણે બધાએ પોતાની જાતને પૂછવો જ રહ્યો. કેમ કે સાચું કહું તો ભવિષ્ય હવે દરવાજો નથી કકડાવતું, એ તો સીધું ઘરમાં જ આવી ગયું છે. તો ચલો સૌથી પહેલા એ સમજીએ કે આ બધું શા માટે, આ એક નવી દ્રષ્ટિ, એક નવો વિચાર, એની જરૂર જ કેમ પડે? દરરોજ સવારે ઉઠીએ ને કંઈક નવું જ સાંભળવા મળે. એઆઈ, ક્લાઉડ, બ્લોકચેન, બાપરે, આ બધા ભારેખમ શબ્દો સાંભળીને ક્યારેક તો એમ લાગે કે શું ચાલી રહ્યું છે. પણ સાચું કહું, ટેકનોલોજી ભલે ગમે તેટલી કોમ્પ્લેક્સ હોય, એને સમજવું એ કંઈ રોકેટ સાયન્સ ના હોવું જોઈએ, બરાબર ને? અને બસ આ જ વિચાર આપણને અહીં લાવ્યો છે. જુઓ, આ ખાલી એક લાઈન નથી, આ એક મિશન છે. ટેકનોલોજીનું ભવિષ્ય હવે આપણી ભાષામાં. આનો મતલબ બહુ સિમ્પલ છે કે હવે કોઈ પણ ટેકનિકલ કોન્સેપ્ટ સમજવા માટે ભાષાનો અવરોધ વચ્ચે નહીં આવે. સારું, તો વાત તો મોટી કરી દીધી, પણ આ મિશનને હકીકતમાં કેવી રીતે પાર પાડીશું? એટલે કે આ બધું થશે કેવી રીતે? ચાલો એની જ રૂપરેખા જોઈએ. પણ એક મિનિટ, અહીં એક વાત સ્પષ્ટ કરી દઉં. આ કોઈ ગેજેટ્સના રિવ્યૂ કે અનબોક્સિંગની સફર નથી. ના, આ એનાથી ઘણું વધારે છે. આ વાત છે એ ટેકનોલોજીની જે આપણા કામ કરવાની રીત, વિચારવાની રીત, અરે આપણી જીવવાની રીતને જડમૂળથી બદલી નાખવાની તાકાત રાખે છે. આ સીધી ભવિષ્યની વાત છે. તો આ સફર માટેનો આપણો રોડ મેપ કેવો દેખાશે? વેલ, એના મુખ્ય 3 પાયા છે. સૌથી પહેલા આપણે જોઈશું 2026ના નવા ટ્રેન્ડ્સ, કારણ કે આજે જે નવું છે એ કાલે તો જૂનું થઈ જવાનું છે. પછી આપણે એઆઈના જાદુને સમજવાની કોશિશ કરીશું. આ એ જ ટેકનોલોજી છે જેની ચર્ચા અત્યારે આખી દુનિયામાં છે. અને છેલ્લે આપણે એ પણ જોઈશું કે આ ડિજિટલ દુનિયામાં સતત આગળ કેવી રીતે રહેવું, જેથી આપણે હંમેશા ગેમમાં એક સ્ટેપ આગળ રહીએ. તો હવે જુઓ, ચોઇસ બહુ ક્લિયર છે. આપણી સામે 2 રસ્તા છે. એક રસ્તો છે પાછળ રહી જવાનો, જ્યાં દરેક નવી ટેકનોલોજી એક મોટી મૂંઝવણ જેવી લાગે અને આપણે બસ સારી તકો ગુમાવતા રહીએ. અને બીજો રસ્તો છે અપડેટેડ રહેવાનો, જ્યાં જ્ઞાન આપણને ક્લેરિટી અને કોન્ફિડન્સ આપે અને આપણે આવનારા સમય માટે એકદમ તૈયાર હોઈએ. હવે પસંદગી આપણે કરવાની છે. ઓકે, તો માની લઈએ કે આપણે બીજો રસ્તો પસંદ કરવો છે. પણ એના માટે કરવું શું? આખી સફર, આ વિઝન, એ હકીકતમાં છે શું? ચાલો હવે એના પર આવીએ. તો આ રહ્યું એનું નામ, ગુજ્જુ ટેક વિઝન, ગુજરાતની પોતાની નવી અને એડવાન્સ ટેક ચેનલ. સીધી વાત કરું તો આ એક એવું પ્લેટફોર્મ છે જે ટેકનોલોજીની જટિલ દુનિયા અને આપણી સમજ વચ્ચે એક બ્રિજનું કામ કરશે. તો આ સફરમાં જોડાવાથી શું ફાયદો? વેલ, સૌથી પહેલું, ભવિષ્યના ટ્રેન્ડ્સને માત્ર જાણવા નહીં પણ ઊંડાણપૂર્વક સમજવા મળશે. બીજું, એઆઈ જેવા જે ટોપિક્સ અઘરા લાગે છે એને એકદમ સરળ બનાવીશું. ત્રીજું, સમયની સાથે અપ ટુ ડેટ રહી શકીશું. અને સૌથી અગત્યનું, આ બધું જ શીખવા મળશે આપણી પોતાની સરળ ગુજરાતી ભાષામાં. અને જુઓ, આ કોઈ ફોર્મલ ઇન્વિટેશન નથી, આ તો એક ખુલ્લું આમંત્રણ છે દરેક એ વ્યક્તિ માટે જે શીખવા માંગે છે, જે આગળ વધવા માંગે છે. અહીં કોઈ એક્સપર્ટ કે સામાન્ય માણસ જેવું કંઈ નથી. આપણે બધા સાથે મળીને એક નોલેજ કમ્યુનિટી બનાવીશું અને આ શીખવાની જર્ની સાથે મળીને પૂરી કરીશું. તો તૈયાર છો? ચાલો ટેકનોલોજીના ભવિષ્યને ખાલી જોઈએ નહીં, એને સમજીએ અને હા, એને આકાર આપવા માટે પણ તૈયાર થઈએ. કારણ કે જુઓ, સવાલ એ નથી કે ભવિષ્ય આવશે કે નહીં, ભવિષ્ય તો આવવાનું જ છે. અસલી સવાલ એ છે કે જ્યારે એ આવશે ત્યારે આપણે ક્યાં ઊભા હોઈશું. પણ તમને ખબર છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આવનારા ફક્ત 2 વર્ષમાં આપણી આખી દુનિયાને કેટલી હદે બદલી નાખશે? ચાલો આજે એ જ સમજીએ કે આપણી નોકરીઓ, ભણતર અને રોજિંદા જીવન પર એની કેવી અસર પડવાની છે. With Google Workspace app સાંભળવામાં તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો ડાયલોગ લાગે નહીં, પણ સાચું કહું તો આ જે ભવિષ્યની વાત છે ને, એ હવે બહુ દૂર નથી. ટેકનોલોજી જે સ્પીડથી આગળ વધી રહી છે એ આપણી કલ્પના કરતાં પણ વધારે તેજ છે. આ બધું હકીકત બનવા જઈ રહ્યું છે.
આટલો મોટો બદલાવ આવી રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે મનમાં એક સવાલ તો આવે જ કે આપણી નોકરીઓનું શું થશે. આ એક ડર છે જે લગભગ દરેકના મનમાં છે. અને સાચું કહું તો એ ડર ખોટો પણ નથી. હા, આ જ છે એ સૌથી મોટો સવાલ. શું એઆઈ આપણી નોકરીઓ ખાઈ જશે? શું મશીનો આપણી જગ્યા લઈ લેશે? ચાલો આજે આ ડરનો સામનો કરીએ અને સમજીએ કે હકીકત શું છે. જુઓ, આનો સીધો જવાબ છે ના. પણ એમાં એક પણ છે. એઆઈ સીધી કોઈની નોકરી નહીં લે, પણ એનો મતલબ એ નથી કે કોઈ ખતરો જ નથી. ખરો ખતરો કંઈક અલગ જ છે. અને એ ખતરો આ છે. સમજો કે એઆઈ પોતે કોઈની નોકરી નથી લેવાનું. અસલી ખતરો તો એ વ્યક્તિ છે જે એઆઈ વાપરતા શીખી ગયો છે. મતલબ લડાઈ માણસ અને મશીન વચ્ચે નથી, પણ એવા બે લોકો વચ્ચે છે જેમાંનો એક એઆઈ વાપરવાનું જાણે છે અને બીજો નથી જાણતો. જે અપડેટ રહેશે એ જ ટકશે. 90%. વિચારો, વિડીયો એડિટિંગ, કોડિંગ, ડેટા એન્ટ્રી આ બધા કામો 90% ઓટોમેટિક થઈ જશે. આ આંકડો સાંભળીને થોડો ડર લાગે, બરાબર? પણ આને બીજી રીતે જોઈએ. આનો મતલબ એ છે કે જે કંટાળાજનક વારંવાર કરવા પડતા કામો છે ને એમાંથી આપણને છુટકારો મળશે અને આપણો સમય બચશે ક્રિએટિવિટી અને કંઈક નવું કરવા માટે. ઓકે, તો ડરની વાત બહુ થઈ. હવે થોડી પોઝિટિવ અને એક્સાઇટિંગ વાતો કરીએ. ચાલો ભવિષ્યમાં ડોક્યું કરીએ અને એ 3 મોટા ટ્રેન્ડ્સ જોઈએ જે આપણી દુનિયાનું ચિત્ર જ બદલી નાખવાના છે. તો આ રહ્યા એ 3 મોટા બદલાવો. પહેલું, પર્સનલાઇઝ્ડ એજ્યુકેશન. બીજું, વર્ચ્યુઅલ રિયાલિટી શોપિંગ. અને ત્રીજું, હાઇપર લોકલ કન્ટેન્ટ ક્રિએટર્સ. ચાલો આ ત્રણેયને થોડું ઊંડાણમાં સમજીએ. સૌથી પહેલા વાત કરીએ શિક્ષણની. હવે એ મોંઘીદાર ડિગ્રીઓનો જમાનો કદાચ જતો રહેશે. વિચારો, એક એઆઈ ટ્યુટર જે ફક્ત તમારા માટે તમારી કારકિર્દીને ધ્યાનમાં રાખીને તમને જે જોઈએ એ જ સ્કિલ શીખવાડે. શિક્ષણ કેટલું સસ્તું, સરળ અને કામનું બની જશે. હવે બીજો ટ્રેન્ડ, શોપિંગ. કલ્પના કરો કે તમે ઘરે સોફા પર બેઠા છો અને દુનિયાના કોઈ પણ મોલમાં ફરી રહ્યા છો. એટલું જ નહીં, વર્ચ્યુઅલ રિયાલિટીથી તમે કપડાં પણ ટ્રાય કરી શકો છો. બિલકુલ એમ જ જાણે તમે ટ્રાયલ રૂમના અરીસા સામે ઊભા હો. આ મજાની વાત છે નહીં? અને ત્રીજું, જે કદાચ સૌથી રસપ્રદ છે, કન્ટેન્ટ. હવે મોટા ટીવી શો કે ફિલ્મો કરતાં લોકો પોતાની ભાષામાં પોતાના વિસ્તારની માહિતી જોવાનું વધારે પસંદ કરશે. મતલબ કે ગુજરાતીમાં ટેકનોલોજી સમજાવનારા કે પછી સ્થાનિક મુદ્દાઓ પર વાત કરનારા એક્સપર્ટ્સની ડિમાન્ડ ખૂબ વધવાની છે. તો આ બધા બદલાવ આવી રહ્યા છે. હવે સવાલ એ છે કે આપણે શું કરી શકીએ? ડરવાની જગ્યાએ ચાલો એ સમજીએ કે આ નવા યુગ માટે તૈયાર કેવી રીતે થવું. તૈયારી કરવી બહુ અઘરી નથી. બસ 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, નવી ટેકનોલોજીથી ડરીને ભાગો નહીં, એને અપનાવો, એને શીખો. બીજું, વિચારો કે તમારું જે પણ કામ છે એમાં એઆઈ ક્યાં અને કેવી રીતે મદદ કરી શકે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, હંમેશા કંઈક નવું શીખતા રહો, કારણ કે આ નવા જમાનામાં જે શીખશે એ જ ટકશે. આપણે ઘણી બધી વાતો કરી, નોકરી, શોપિંગ, ભણતર, પણ આ બધું તો માત્ર શરૂઆત છે. હજી એક મોટો સવાલ બાકી છે. તો છેલ્લે એક સવાલ બધા માટે. 2026માં એવો કયો એક માત્ર સૌથી મોટો બદલાવ આવશે જે આપણા બધાના જીવનને સૌથી વધુ અસર કરશે? એ ટેકનોલોજી હશે, સમાજમાં કોઈ બદલાવ હશે કે પછી કંઈક બીજું જ? આના પર વિચારવા જેવું ખરું.